આજે જ્યેષ્ઠ વદ છઠ છે, મંગળવાર છે, તારીખ 17/6/2025 વર્ષ છે. ઝીણો પ્રશ્ન છે. વાત છે ઝીણી અને લોઢા કાપે છીણી, એના જેવું છે ભાઈ. વાત છે ઝીણી, છીણી હોય ઝીણી પણ મોટા મોટા લોટા કાપી નાખે. તેમ મહારાજ કહે છે, સંતોએ પૂછ્યું કે મહારાજ આમાં કાંઈ ફેરફાર છે કે નહીં? આ તો જેવું સ્થૂળ દેહ થયું એવું સૂક્ષ્મ દેહ થયું. 24 તત્વનો સ્થૂળ દેહ ને 24 તત્વનો સૂક્ષ્મ દેહ. તો પછી આમાં જે કર્મ લાગે છે બેને સરખા લાગે છે કે ફેરફાર પડે છે? જે સ્થૂળ દેહમાં જે કર્મ લાગે છે એ તો બધાને ભોગવવા જ પડે. તો સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે તે હવે એ તમે એ નિવારણ કરી શકો? સૂક્ષ્મ દેહમાં સપનાને નિવારણ કરી શકો? ભાઈ, જે સપના સૂઈ ગયા પછી સપનું આવે તેને તમે કંઈ એવું ખોટો સપનામાં સારા સપનામાં તમે લાવી શકો ખરા? તમારી કેપેસિટી ખરી? શું કરવું પડે? તમને ખરાબ સપના આવતા હોય એમાંથી તમે સારા સપના જોતા હોય તો શું કરવું પડે? બોલો. તમને ભગવાન સંબંધી સપના જોતા હોય, તમને જગત સંબંધી સપના ન તો લગ્ન ને પરણવું ને ખાવું ને પીવું ને રહેવું ને બંગલા ને ઘર ને ખેતર ને વાડી ને ગાય ને ભેંસ ને ગધેડા ને ઘોડી ને આ બધું વ્યવહારિક સપના છે. આ સંબંધી આવે તે. હવે તેમાંથી તમે ભગવાન અને સંતો ને આચાર્યો ને સત્સંગ સમુદાય ને કથા ને વાર્તા ને આવું કરવા માટે શું કરવું પડે? હે? જાગ્રતમાં તો આપણે પ્રવૃત્તિ કરવી જ પડે છે. જાગ્રતમાં તો આપણે પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ ચારે બાજુ. પણ એક રસ્તો છે એ કરવા માટે, એ થઈ શકે એવું છે. એ પ્રવૃત્તિ ના આવે અને આ જ આવી જાય તો સારું. જુઓ, જગતમાં એમ કહેવાય છે કે ભાઈ મૂળો ખાધો હોય ને તો મૂળો ખાધો હોય તો ઉડકાર આવે ને ઉડકાર મૂળાના. પણ બુદ્ધિશાળી માણસ હોય તો 2-5 કોડિયા મૂળો ખાધા પછી ખાઈ લે, એ ઓડકાર બંધ થઈ જાય. મૂળાનો ઓડકાર બંધ થઈ જાય. બુદ્ધિશાળીનું કામ છે. ડુંગળી લસણ ખાનારો છે એ પણ જો બુદ્ધિશાળી એને ગંધ ના આવવા દેવી હોય તો પેલું જે ડુંગળી લસણનું ખાનારા ખાઈ લે, જે હિંગ હોય, અને છેલ્લા 2-4 કોડિયા એવા સારા ભરી લે, બસ એની સુગંધ આવે. પહેલી સુગંધ એમ થઈ જાય. તેમ તમે આખો દિવસ પ્રવૃત્તિ કરી છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ એટલા માટે કહે છે, ભગવત મંદિરમ પ્રાપ્તો ભગવત મંદિરમ સર્વે સાહેમ ગંતો મન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રો ચૈરાધિકા આપતે. સાંજે તમારે આ પ્રવૃત્તિ ભૂલવા માટે મંદિરમાં જવું. પ્રવૃત્તિ ભૂલવા માટે મંદિરમાં જવું. આખો દિવસની પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ ભૂલાય એના માટે મંદિરનો કોન્ટેક કરો, મંદિરે જવું. અને તેના કરતાં એક મંદિરમાં તો જવું બહુ ઊંચી વાત છે. સંતોનો સમાગમ થાય, સારી 2 વાત સંભળાય, કથા વાર્તાનું ધ્યાન રહે અને એનું મનન નીતિ આ ચિંતન કરતા હો. અને પછી સૂતી વેળાએ 10 મિનિટ ભગવાનનું ધ્યાન કરો. ધ્યાનમાં પછી સલીલ ધ્યાન કરો કે સપાર્ષદ, સલીલ કરો, સ્વાંગ ધ્યાન કરો, સલીલ કરો કે સપાર્ષદ કરો, ગમે તે ધ્યાન કરો. ગમે તે ધ્યાન કરીને સુવો એટલે પેલો કચરો છે ને એ દૂર થશે ને આ રાત્રે જે સૂતા છો ને એ સપના તમને ચાલુ થશે. તમે જે સૂતી વેળાએ જે યાદ કર્યું ને એ સપના ચાલુ થશે. જેવો આહાર કરે જન ટાણે રે, તેવો આવે ઓડકારે. જેવો આહાર કરે જેવો જેવો આહાર કરશો તેવો ઓડકાર આવશે. જો સામે સાંજનો આહાર તમે સારો સુધારી નાખો, જીવનો આહાર હો, આ દેહનો આહાર તો તમે દિવસે કર્યો, એને સુધારી નાખો, આહાર સુધારી નાખો. સાંજે એટલા માટે કહ્યું ધ્યાન કરીને શું, ખોટા વિચારો ના આવે. વિચારોને દૂર કરવા માટે આ એક મહત્ત્વનું છે. નહીં તો આવું લખવાની ત્યાં જરૂર હતી કે મહારાજ કે જે સ્થૂળ દેહમાં જે સંકલ્પ પાપ લાગે છે એ સૂક્ષ્મ દેહમાં લાગે છે. એટલે મહારાજ કે સુધારવું પડે. એ તો ભાઈ
સૂક્ષ્મ દેહમાં પણ મહારાજ કે એ તો પાપ તો સરખું લાગે. તો પછી એમ કહ્યું છે ને કે સૂક્ષ્મ દેહનું પાપ પછી તો મહારાજ કે હિંમત આપવા માટે કર્યું છે. મહારાજનો સિદ્ધાંત એવો છે કે ભગવાનના ભક્ત થયા, ભગવાનની ઉપાસના કરતા હોઈએ તો જગત સંબંધી વિષયો શા માટે આવવા જોઈએ? અને એ જો વિષયો તમને અત્યારે આવશે તો અંતે હરિભોગ તો બહુ સારા હતા, પણ વિષયનું ચિંતન કરેલું. પછી અમે સાંજે છેલ્લે અઠવાડિયે પહેલાં ઠાકોરજી લઈને દર્શન કરાવવા ગયા તો એમને કહ્યું કે સ્વામી, મને ખબર છે કે હવે મારું શરીર મહિના 15 દિવસથી વધારે નહીં રહે. હું આમ ખેંચીને ભગવાનમાં લેવાનો પ્રયત્ન કરું છું, પણ વિષયમાં ખેંચાઈ જાય છે. મને ખબર છે કે આ વિષય નહીં આવે હાથમાં, તો એ ખેંચાઈ જાય છે. કેમ આવું થયું? વિષયમાં કેમ ખેંચાઈ જાય? આખી જિંદગી વિષયોનું ચિંતન કર્યું ને એનું પરિણામ છે. તો એના કરતાં અત્યારથી અભ્યાસ કરો ને, અત્યારથી અભ્યાસ કરો. શ્રીજી મહારાજ આ લખ્યું અમથું નહીં હોય, આપણા માટે જ લખ્યું છે ને કે ભાઈ કેમ સાવધાની રાખવી તમારે. તમે સાવધાન રહો, તમે ખોટા ભરાઈ ના પડતા એમ. સ્થૂળ દેહને વિશે જે પછી શ્રીજી મહારાજ બોલે છે કે સૂક્ષ્મ દેહમાં પણ લાગે, અને સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કયો છે તે તો જીવને હિંમત દેવા સારું કહ્યું છે. અને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી, તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું કર્મ પણ લાગતું નથી. તજ ધર્મ અધર્મમ ચ, મહારાજ કે ધર્મનો ત્યાગ કરી દો, તેમ અધર્મનો ત્યાગ કરો તેમ ધર્મનો ત્યાગ કર્યો. તમે શું કર્યું શું ના કર્યું એ ભૂલી જતા શીખવું પડે કે આખા દિવસમાં શું થયું એ ભૂલાય ક્યારે? એ કંઈ એવું નથી. તમે એક પાત્રમાં ગંદકી ભરી છે તો એ ગંદકી તમને સાફ કર્યું. માનો કે પાત્રમાં પાણી ભર્યું છે તો એમાં હવે દૂધનું ભરવું છે તો કે ખાલી નહીં કરાય. તો થોડી વાર દૂધ વધારે નાખો, પાણી ઉભરાય ને પાણી હસો નીકળી જશે, દૂધ થઈ જશે. સમય લાગે. સ્વામીએ આગળ દૃષ્ટાંત આપ્યું તળાવનું કે નદીમાં પાણી ભર્યું રહે, તળાવમાં પાણી ભર્યું રહે તો ગંદુ થઈ જાય. તો કંઈ પાણીને દૂર કરવું, ગંદુ પાણી દૂર કરવું અને સ્વચ્છ પાણી નાખવું તો શું થાય? તો કે ચોમાસાના વરસાદ આવે તો ગંદકીનું પાણી પોતાની મળે દૂર થઈ જશે, કાંચન જેવું પાણી બહારનું આવી જશે. ગટર સાફ તો કરવી જ પડે ને તમારે. પણ એમ કેવી રીતે? ભગવાનના વિચારો વધારે કરો. કેમ? પહેલું પાણી કરતાં પહેલું બહારનું વધારે આવ્યું. જે અંદર જે પાણી તળાવમાં હતું ને એના કરતાં બહારનો પ્રવાહ વધારે આવ્યો, ખેંચીને ફેંકી દીધું પાણી બહાર, જે ગંદકીનું પાણી હતું એ. તેમ તમે ભગવાનનું ચિંતન વધારે કરો, જગતનું ચિંતન પોતાને મળે ઓછું થઈ જશે. અને તેમાંય પણ જેમ જેમ ઉંમર થતી જાય તેમ મહારાજ કે જેને દેહનું અભિમાન નથી તેને સૂક્ષ્મ દેહમાં પણ પાપ લાગતું નથી ને સ્થૂળ દેહમાં પણ પાપ લાગતું નથી. સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી. કેમ? જે એ તો કેવળ સત્તા રૂપે કરીને વર્તે છે. માટે જેવા આત્મજ્ઞાની હોય તેને સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં, કોઈ કર્મ લાગે નહીં. સત્તા માત્ર કામ કરે. કર્મણી એવો અધિકાર હસ્તે મા ફલે સુગદાચન. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કર્મ કરવું એ મારી જવાબદારી છે. કર્મ કરું. અને જો ભાઈ કર્મ કરું તો કર્મ વગર રહી નહીં શકો. કર્મ વગર નહીં થઈ શકો. કાં તો બંગલા બનાવો, કાં તો મંદિર બનાવો, કાં તો ગુરુકુળો બનાવો, ગમે તે બનાવો, પણ તમે કર્મ વગર રહી નહીં શકો. કર્મ તો તમને કરવું જ પડશે. માટે જે કર્મ કરો, તમે ખાટકીખાનું બનાવો છો કે મંદિર બનાવો છો એ તમારી જવાબદારી છે. કર્મ લોકો કર્યા જ કરે છે, પણ જેવું કર્મ કરશો તેવું તમને લાગશે ભાઈ. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને સ્થૂળ દેહ સંબંધી સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. અને આ દેહ કરીને શુભ કર્મને તો કરે જ નહીં, અશુભ કર્મને તો કરે જ નહીં. કહ્યું ને, અશુભ કર્મ ના કરે. આ દેહ કરીને અશુભ કર્મ કરે જ નહીં, શુભ કર્મ જ કરે. એને ખબર છે આ મારથી ના કરાય, તો મારા કંઈ અશુભ કર્મ તો કરે જ નહીં. અને પ્રારબ્ધ અનુસારે સુખ દુઃખ આવે તેને ભોગવે, અને ભોગવતો થકો એમ માને જે હું તો ભોગતા નથી, હું તો આત્મા છું, મને શરીર છે એટલે શરીરને આધારે મારે કરવું પડે. આ શરીર છે, શરીરમાં મારે નાખવું પડે તો પછી ગમે તે નખાય. આત્માનંદ સ્વામી જેવું થાય, સુરતમાં ખારા પાણી પીરાવે. સંતો કે મહારાજ કેટલા સાધુનો રોગ થયા ને કેટલા ચાલ્યા ગયા. એટલે મહારાજે પછી આત્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી એવી આત્મનિષ્ઠા તમારે પૂરતી રાખો, બધા પૂરતી ના રાખો. મારી નાખશો સાધુને, મારી નાખશો સાધુને તો એ આત્મનિષ્ઠા. મહારાજ કે એમાં તો મુક્તાનંદ સાધુ સાચવામાં તો મુક્તાનંદ સ્વામી જો ગમે તેવું ના નખાય. જો સંતો ભાલ પ્રદેશમાં, સંતો રાજસ્થાન જેવા મારુ પ્રદેશમાં ગયેલા, તે દિવસે સત્સંગ નહીં,
આજે કંઈ ભલીવાર ન હોય મારવાડ દેશમાં તો તે દિવસે ક્યાં સત્સંગ હોય. સંતો 2-3 દિવસ થઈ જાય પણ કંઈ અન્નપાણી મળ્યું નહીં. પાણી તો મળતું હશે પણ અનાજ જેવું મળ્યું નહીં, ભૂખ્યા બહુ થયેલા. હવે એમાં ચાલતા ચાલતા એક બ્રાહ્મણ બેન અને બિચારી શ્રદ્ધાળુ હતી, એટલે એને થયું ઓહો આવા સાધુ બિચારા, પૂછીએ તો ખરા, કંઈક જમે તો જમાડીએ. 50 સાધુ સાથે, 50 સાધુનું ટોળું. એટલે માજીએ કહેવરાયું કે પૂછો કંઈ જમે તો જમાડીએ. સંતો કે હવે જમવા તો ભૂખ્યા તો છીએ, 3 દિવસ અનાજ પાણી કંઈ મળ્યું નથી, તો હું ખીચડી બનાવી દઉં, હું બ્રાહ્મણ છું, પવિત્ર છું, ખીચડી બનાવી દઉં. એટલે મુક્તાનંદ સ્વામી સાથે હતા. મુક્તાનંદ સ્વામી કીધું ખીચડી બનાવો એની ચિંતા નહીં, પ્રસંગ ભલે ભાલ પ્રદેશમાં થયો હોય કે મરુ પ્રદેશમાં થયો હોય પણ આ પ્રસંગ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. ખીચડી બનાવો પણ મહારાજની આજ્ઞા છે, હજી 3 દિવસના ભૂખ્યા તો મહારાજને ગળ્યું ચૂકડું ખાવાની આજ્ઞા છે. એટલે ઘી કે ગોળ ના ખાવું, એટલે ઘી ના નાખતા. માજી કે સારું. પણ માજીએ ખીચડી બનાવી પછી માજીને એમ થયું કે સાધુ તો બિચારા દયાળુ હોય એટલે કોઈનું બગાડવા નહીં છે, પણ હવે મહેમાનોને 2 ચમચી ઘી નાખતા હોઈએ અને મારા જીવનો વિધવા છું, આ ખીચડી ખવડાવી શકું એમ છું, અને એમાંય પણ હવે ઘી વગરની ખીચડી મહેમાનોને ખવડાત, એમાંય સાધુ પાછા. એટલે બેનને બિચારાને વિચાર, માજીને વિચાર આવ્યો કે ગમે તે કે તો બિચારા દયાળુ છે, એટલે કે ભારોભાર ખીચડીમાં ઘી નાખ્યું, ભારોભાર ખીચડી ચડાવી સુગંધદાર. આત્માનંદ સ્વામી સાથે, મુક્તાનંદ સ્વામી સાથે ઝાલ્યા ન ઝલાય, મહારાજ કે વાર્યા ન વરે એવા, આગળ પાછળનું કંઈ જુએ નહીં, શું કરું શું ના કરવું એમ. કોઈ આત્માનંદ સ્વામીની કંઈ ઊંચાઈ ઓછી નથી હો, આપણે એવું કંઈ દોષગુણ નહીં, પણ આત્મનિષ્ઠા આવી. હા ભાઈ હવે આત્માનંદ સ્વામીની ડીશ આવી, ખીચડી પતરાવાળું આવ્યું. આત્માનંદ સ્વામી કે ઘી છે, મહારાજે આજ્ઞા કરી છે ગળ્યું ચીકડું ખાવું નહીં. મુક્તાનંદ સ્વામી કે હવે જે બેને બિચારાની શ્રદ્ધાથી બને એ નિયમ હું નહીં તોડું, તમે ભ્રષ્ટ કરો સંતોને મહારાજની આજ્ઞા વિરુદ્ધ, બાકી મારથી નહીં થાય, હું નહીં ખાઉં. ભાગી છૂટ્યા. એને જો 1-2 બીજા નીકળ્યા. મુક્તાનંદ સ્વામી કે સંતો 3 દિવસ ખાવાનું મળ્યું નથી, આવતીકાલે એકાદશી છે, અમારી આજ્ઞા કરીને જમી લો. પણ સ્વામી મહારાજ ખીજાશે તો હું મહારાજને આગળ થઈશ, તમારો દોષ નહીં આવવા દો કે મેં કીધું પછી જમ્યા. સંતો ખીચડી જમી લીધી, બધા પ્રેમથી ખીચડી જમ્યા, નિરાશ થઈ, કારણ કે 3 દિવસના ભૂખ્યા. માજીને આશીર્વાદ આપ્યા, માજી ત્યાંથી રવાના થયા. આત્માનંદ સ્વામી 1 દિવસ પહેલાં પહોંચી ગયા, ઘાય જે ખાવાનું મળ્યું, પાંદડા પત્તા જે ખાઈને. મહારાજને કે મહારાજ તમે આ મુક્તાનંદને મોટા કર્યા, વર્તમાન લોપ્યા, વર્તમાન. મહારાજ કે વર્તમાન લોપ્યા? ત્યારે શું તમે કહ્યું છે ગળ્યું ચૂકડું ખાવું નહીં, ગળ્યું ચીકડું ખાવું નહીં ને ખીચડીમાં ઘી ભારોભાર નાખીને સંતોને બધાને 50 ને ખરે. મહારાજ કે આવા દો ઉધડા લઉં મુક્તાનંદ સ્વામીને. હવે બીજે દિવસ સવારે કે સાંજે મુક્તાનંદ સ્વામી સંતોને લઈને પહોંચી ગયા. અને મહારાજે તો મુક્તાનંદ સ્વામીને ના કીધું, બધા સંતોને કીધું, તમને એટલા માટે સાધુ કર્યા છે, આજ્ઞા અમારી લોપવા માટે. અમે તમને કહ્યું તો ગળ્યું ચીકડું ના ખાવું, અને તમારે ક્યાં આ બધી જરૂર હતી ગળ્યું ચીકડું ખાવાની? આ શરીર પડી જાય છે તમારું. મુક્તાનંદ સ્વામી ઊભા થયા, મહારાજ સંતોનો વાંક નથી, મારો વાંક છે. કેમ સ્વામી તમારો વાંક છે? ખીચડી તો સંતો જમ્યા. મહારાજ 3 દિવસના ઉપવાસી હતા, બીજે દિવસે એકાદશી આવતી હતી, આ 3જે દિવસે ખીચડું મળ્યું. બેનને કહ્યું હતું, બેનને કહેવડાયું હતું કે આમાં ખીચડીમાં ઘી ન નાખે, પણ હવે એની શ્રદ્ધા કે ગમે તે જોઈને એને ખીચડીમાં ઘી નાખ્યું. અને મહારાજ જો એ ખીચડી ના ખાઈએ ને તો બેનના નિશાસા મળે કે મારા પિટિયાઓ આટલી ખીચડી બનાવીને ખાધી નહીં. મહારાજ એમ થયું કે આપને રાજી કરીશું. પણ આ એક સંતો અઠ કેટલા પહોંચે મહારાજ? 5 દિવસના ઉપવાસી સંતો કેટલાક ને ગઢપુર પહોંચત. એટલા માટે મહારાજે આ મારી ભૂલ થઈ છે, આપ ક્ષમા કરજો. શ્રીજી મહારાજ પોતાના પલંગ ઉપરથી ટેબલ આસન ઉપરથી ઊભા થઈ ગયા અને મુક્તાનંદ સ્વામીને ભેટ્યા કે સ્વામી સંત હોય તો તમારા જેવા હોય, અને આત્માનંદ માણસ મારો છે, આત્માનંદ માણસ મારો છે.
એટલામાં જ દેશકાલ વયોવિત જાતિ શક્ત્યાનુસારત આચારો વ્યવહારો ચ નિષ્કૃતમ ચ વધાર્યતમ શિક્ષાપત્રીમાં કલમ મૂકી દેશકાળ ક્રિયાને જોઈને બધા નિયમ પાલન કરવા. લકીરના ફકીર ના થવું ભાઈ, લકીરના ફકીર ના થવું. એ લકીરના ફકીર કહેવાય, એ રેખા છોડે નહીં તે. એટલે હંમેશને માટે જોઈ વિચારીને કામ કરવું. મહારાજ કે આત્માનંદ સ્વામીને જવાબદારી આપી હતી ને તો અડધા અહીંયા પાછા ના આવ્યા. વચમન અગ્નિ સંસ્કાર કરીને પાછો આવ્યો હોત કે આ આત્માનંદ સ્વામીને જો આ જવાબદારી આપે તો અડધાને અગ્નિ સંસ્કાર કરીને પાછો લાવ્યો હોત, પાછા ના આવ્યા. આ તો મુક્તાનંદ સ્વામી મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવો કોઈ દરાર સુખ દુઃખ આવે તેને ભોગવે. ભોગવો તો કેમ માને હું ભોગતા નથી, મહારાજની ઈચ્છા હશે એમ થાય. એવું છે ત્યાં હું આત્મા છું. અને દેહાભિમાની હોય તો સ્થૂલ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે તેને કર્મ પ્રમાણે સુખ દુઃખને ભોગવે. કેમ જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવતો થકો પોતાના દેહરૂપ માનીને માને છે. દેહરૂપ જ માની છે ને આપણે શું માની છે? આજે લાડુ મળી જાય, આજે સાટા મળી જાય, આજે પેંડા મળી જાય, આજે બરફી મળી જાય, ભજીયા મળી જાય, ગાંઠિયા મળી જાય. આ દેહરૂપ. આજે દેહરૂપ. ઘણા લોકોને અડધી કલાક ચિંતન કર્યા પછી સવારનું ભોજન નાસ્તો તૈયાર થાય. પછી બેસીને નવરા નોકરી કરતા હોય સરકારમાં, બીજું કામે શું હોય. અને અત્યારે લોકો સરકારની નોકરી શોધે, બાકીનો ટાઈમ ફરવા મળે, વાતોચીતો કરવા મળે, 15-20 મિનિટ ચર્ચા કરે. કાલે શું બનાવીશું? ખમણ? ના ના ના, એમાં નહીં મજા આવે. ઢોકળા? ના ના નહીં મજા આવે. પાત્રાવાલા? અને આવું થયા પછી એ સવારે કંઈક બનાવ્યું હોય, આ બટાકા પૂવા બનાવીએ. બટાકા મજા ના આવી હો. મજા આવશે શમશાનમાં, અહીંયા નહીં આવે. હા ભાઈ, મજા અહીંયા ના આવે, શમશાનમાં આવે પછી મજા. આવા લોકો ભેગા થયા છે ભાઈ. એટલે મહારાજ કે સુખ દુઃખને પણ ભોગવે. કેમ જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવતો થકો પોતાના દેહરૂપ માનીને ભોગવે છે. વિષય ભોગતાનું, વિષયનો ભોગતા છું. પછી જ્યારે અંત સમૂહ આવે, જુઓ ભાઈ બેયની પોઝિશન એક જ છે, સત્સંગીને કે કુસંગીને. અંત સમૂહ આવે ત્યારે દેહની વિસ્મૃતિ થઈ જાય. અંત સમૂહ આવે ત્યારે સત્સંગીને દેહની વિસ્મૃતિ થઈ જાય, ભલભલાને દેહનું ભાન રહે નહીં. અંત સમૂહ જેવો છે. કેવું છે મહારાજે આમાં લખ્યું છે ને, અંતકાળે લેવાને જમયા રે, અંતકાળે લેવાને જમયા. હે એનો ભારી ભયંકર વેશ તો એ જાણ્યા નહીં જગદીશને રે. એનો ભારી ભય કેટલી સરસ. રોમ કોટી વિશીતણી વેદના રે, રોમ કોટી વિશીતણી. રોમ કોટી, આ કરોડો ઋણ, 3.5 કરોડ ઋવાણા છે. એટલી વેદના છે, એટલી શરીરમાં વેદના છે. અંતે સત્સંગીની દેહની વિસ્મૃતિ થઈ જાય ને કુસંગીની દેહની વિસ્મૃતિ થઈ જાય. ભાઈ સત્સંગી એમ માને કે ના મારી વિસ્મૃતિ ના થાય, એવો તો કોઈક હોય. એવો તો કોઈક હોય. પંચવટીમાં માજી અઠવાડિયું થયું, હજી એનું બેસણું નહીં થયું હોય. માજી એ બધાને બોલાયા, કાલે 1:30 વાગે મારે જવાનું છે. બધાને ભેગા કર્યા સંબંધીને, હમણાંની જ વાત છે. કાલે 1:30 વાગે મારે જવાનું છે. અને મહારાજને કહી ગયું છે કાલે 1:30 વાગે. તમને હું ભલા થઈને કહું છું, મારી ઉંમર 84 વર્ષની થઈ છે. મારી પાછળ કોઈ રડતા નહીં. તમે મને રડશો તો નરકમાં નાખશો. મને મહારાજના ભગવાનના ધામમાં જવા દો. હસતે ખુશતે મને વિદાય કરજો, હસી ખુશીને વિદાય કરજો. આ મેં તમને કહ્યું. લગભગ 25-30 માણસ ભેગા કરેલા કુટુંબીજનોને. એવું તો મૃત્યુ કોકને હોય ભાઈ, બધાને ન હોય. એવું મૃત્યુ તો કોઈકને આવે, બાકી દેહને અંતે વિસ્મૃતિ થાય ને થાય. બોલો, દોષી આટલું બધું જબરજસ્ત કહી અને બીજે દિવસે 1:30 વાગે બધા બેઠા. બધા કીધું આવો જેને બેસવું હોય બેસો. અને ધૂન કરી એક્ઝેક્ટ 1:30 વાગે, 1 મિનિટનો ફેર નહીં હો, એક્ઝેક્ટ 1:30 વાગે દોષીએ ચોખ્ખો કરીને જય સ્વામિનારાયણ કરીને ચાલી દીધો છે. આવું મૃત્યુ કે બધાને ન હોય. કૃષ્ણ પ્રસાદ સ્વામી
જુનાગઢના. મેં તમને કીધું હતું ને, જુનાગઢથી ચાલ્યા, બધાને કહેતા જાય ભાઈ સમાગમ કરો તો આવી જજો હો, પછી ઠેકાણું નહીં પડે. હવે થોડા દિવસ છીએ, આપણે લાંબુ નથી જીવવાનું. જેને સમાગમ કરો એ આવી જજો. બધાને કહેતા 15 દિવસ નીકળી ગયા. ગોખરવાડા ગયા, આવી બાજુ નાના મોટા ગામ, આંકડી મોટા આંકડી વાળા. ગોખરવાડામાં જઈને પોતે જાતે, મેં પહેલાં વાત કરી છે, બહુ વાત વિસ્તાર તો નથી. ગોખરવાડામાં જઈને બધા હરિભક્તોને ભેગા કરીને કહ્યું કે આપણે બારસના દિવસે જવું છે. બારસના દિવસે નક્કી આપણું, ત્યારે રહેજો બધા. અને જુઓ, બારસને દિવસે પહેલાં તે પોતે સાવધાની કેટલી, પોતે ત્યાં નદીએ ગયા, નદી પાણીની વહેતી હતી, નદીએ ગયા અને ગણેશને ને માનજીને બેને લઈ ગયા અને જગ્યા બતાવી, આ જગ્યાએ શમશાન યાત્રા કરવા, અગ્નિ સંસ્કાર કરવાનો, આ જગ્યાએ પાણી વહી જાય, કંઈ રેજ નહીં ને પછી કોઈ પૂજા ના કરે, બધું બતાવ્યું. રસ્તામાં આવતા મિસ્ત્રી મળ્યો. અહીં મિસ્ત્રી તો ક્યાં મિસ્ત્રીનું કામ કરે છે? કરું છું ને બાપજી, ધંધો જે છે ને, પાલખી બનાવ મારી શ્રી પાલખી બાપજી, કાલે પમજી બારસના મારે જવું. પણ બાપજી મર્યા પછી પાલખી, પણ હું જીવતા કહું છું ને, મર્યા પછી તો કેવી તું બનાવે? માથામાં ભટકાય તો કામ શું થાય? અત્યારે બનાવી દે ને. પહેલાં એ પાલખી બનાવી, બોલો, પાલખી બનાવી અને પછી બેઠા પાછા, પાઘમૂક માથે પાઘ મૂકી બેઠા. હા બરાબર, થોડું આ વર્ષોલ ના. હવે એ પહેલાં તમારા દેહ જોડ્યા પછી પાલખી ભટકાય તો શું, ન ભટકાય તો શું? હા, હરખી કરીને બરાબર બરાબર. બારસના દિવસે 11 ગઈ, બારસના દિવસે હરિભક્તો ગોખરવાડાના આવી ગયા, અંકેવાડિયાના આવી ગયા અને બધાને કહ્યું શીરો બનાવો. લગભગ નિયત 1000 માણસનો શીરો બનાવ્યો. જમાડો બધાને પ્રેમથી. 12 વાગ્યા પહેલાં પતાવી દેવાનું છે, એક્ઝેક્ટ 12 વાગ્યા પહેલાં. અને બધાને શીરો જમાડ્યો પ્રેમથી. સ્વામી પોતે પોતાના હાથે જમાડ્યો. હા, જમાડીને મારા સ્વામી કે લ્યો કેટલા વાગ્યા? તો સ્વામી 11:30 થયા છે, બેસો કરો ધૂન. ધૂન કરે, એક સાધુને પાગલા મારી અને સ્વામી ધૂન કરે અને સ્વામી પાલખીમાં બેસી ગયા. પાલખીમાં બેસીને બરાબર એક્ઝેક્ટ 12 વાગે કહ્યું જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, પતી ગયું. એવું તો ભાઈ કંઈ બધાને ન થાય, પણ મહારાજ કે અહીંયા એક વસ્તુ થશે, ભગવાનના ભક્ત હશે તેને પણ દેહની વિસ્મૃતિ થશે. આ યાદ રાખજો, યાદ રાખશો તો કામ થશે, તો કંઈ ભક્તિ થશે ને તો ભક્તિ નહીં થાય, નહીં તો દેહના લોચામાંથી ઊંચા નહીં આવીએ, છૂટાશે નહીં, વિસ્મૃતિ થશે. પણ મહારાજ કે એવા જે ભગવાનના ભક્ત છે, વિસ્મૃતિ થતાની સાથે જ મહારાજ કે કાં તો અમે આવીએ છીએ ને કાં તો મારા સંત આવે છે, એને અમે દિવ્ય સનું આપી દઈએ છીએ. આ જીવ દેહ તો વગર તો રહી શકે ને. આ જીવ કંઈકના આધારે રહે, અમે એને દિવ્ય શરીર આપી દઈએ છીએ જીવાત્માને, તો એને એ ભગવાનની સાથે ચાલ્યો જાય છે, તો સંતોની સાથે ભગવાનના ધામમાં જાય છે. બીજો, જે પોતાને દેહરૂપે માને છે, દેહરૂપે જે માને છે, બીજો ભક્ત છે, એને દેહની વિસ્મૃતિ થઈ જાય. પણ દેહની વિસ્મૃતિની અંતે થાય છે શું? અંતે એને વિસ્મૃતિમાં ને વિસ્મૃતિના જમના દૂતો દેખાય છે અને મારી તોડીને એને એમાંથી બહાર કાઢે છે અને એને પણ દેહ આપે છે. કેવું દેહ? એને પણ દેહ આપે છે. દેહ વગર તો જમના દૂતો કરશે શું? ત્યારે એને પણ એવું શરીર આપે છે કે મારી મારીને તોડી નાખો, ફરી થઈ જાય, મારી મારીને તોડી નાખો, ફરી થઈ જાય પાછું શરીર. એક નખ જેવું રહે ને પાછું શરીર થઈ જાય, તોડીને ટુકડા કરી નાખે પણ પાછું શરીર થઈ જાય. એને પણ જમના દૂતો આવું શરીર આપે છે. માટે આ વચનામૃતો વિચારે અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે અને ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. એના દેહને કયો દેહ? પ્રેત દેહ બંધાય છે. એ જીવને પ્રેતોનો જે ભૂતનો દેહ હોય ને દેહ બંધાય છે. પછી તે જમના દૂતો તેને મુકાવીને જીવને જુદો કરે છે, ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને જમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની જે ભગવાનના ભક્ત છે તે અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય અને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય, મૂર્છા અવસ્થા આવે, મૂર્છા બેયને આવે. પછી દેહને મૂકીને જુદો થાય ત્યારે ભક્ત ભગવાનની ભાગવતી તનુ પ્રાપ્ત દિવ્ય શરીર પ્રાપ્ત કરે છે અને ભગવાનના ધામમાં નિવાસ કરે, ભગવાનની સેવામાં રહે છે. કામ એટલું જ છે, જે કરવું હોય તે. ભાઈ તમારે જે કરવું હોય તે કોઈ પૂછતું નથી. તમારે ભજન કરવું હોય તો ભજન કરો અને ગાળો બોલ્યો તો ગાળો બોલો. આ જગતમાં બધા સ્વતંત્ર જ છે ને. કોણ છે? ગાયો કાપનારા સ્વતંત્ર છે. જે ભગવાન કઈ ગતિ આપે. એટલે મહારાજ કે અશુભ કર્મ કરે જ નહીં, ભગવાનના ભક્ત શુભ કર્મ જ કરે. શ્રીપતિ